પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો। જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી। રાજીનામા સાથેનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલા પ્રમુખ અનિતા પંડ્યા અને પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ આક્ષેપો થયા છે। મહિલા પ્રમુખના પતિ જિગ્નેશ પંડ્યાની ભૂમિકા અંગે સવાલો થઈ રહ્યા છે। મનમાની અને અસંતોષના આરોપો સામે આવ્યા। ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવા કવાયત શરૂ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ગરમાવો વધ્યો છે। પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે। 15 જેટલા જે કોર્પોરેટર છે તેમના દ્વારા સામૂહિક રાજીનામાનો પત્ર મોકલવામાં આવ્યો છે। 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો। જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે। સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકા જ્યાં ભાજપમાં ભડકો, પ્રમુખ અનિતા પંડ્યા મનમાની અને અસંતોષના આરોપો સામે આવી રહ્યા છે। ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવા કવાયત શરૂ થઈ હોવાનો સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પ્રાંતિજ નગરપાલિકામાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। 15 જેટલા કોર્પોરેટર્સ કે જેમણે રાજીનામા ધરી દીધા છે, સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે અને હવે રાજીનામા સાથેનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પ્રમુખ અનિતા પંડ્યા, પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ આક્ષેપો થયા છે। મનમાની અને અસંતોષના આરોપો સામે આવ્યા છે। ત્યારે 15 જેટલા કોર્પોરેટર કે જેમના દ્વારા સામૂહિક રાજીનામાનો પત્ર સામે આવી રહ્યો છે। સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો હાલ જોવા મળી રહ્યો છે, અસંતોષ જોવા મળી રહ્યો છે। કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરી છે અને સામૂહિક રાજીનામું ધરી દીધું છે। 15 જેટલા કોર્પોરેટર કે જેમના દ્વારા સામૂહિક રાજીનામું ધરી દેવામાં આવ્યું। રાજીનામા સાથેનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। આ પત્ર ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરાઈ। ભાજપ સંગઠન દ્વારા આ મામલાને થાળે પાડવા માટે હવે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખને જે રજૂઆત કરવામાં આવી છે, ભાજપ સંગઠનમાં હવે હલચલ મચી છે અને મામલો થાળે પાડવા માટે હવે કવાયત શરૂ કરવામાં આવી છે। ભાજપ નેતા જિગ્નેશ પંડ્યા અમારી સાથે જોડાયેલા છે। જિગ્નેશભાઈ, જે પ્રમાણે પ્રાંતિજ નગરપાલિકામાં હવે ભાજપમાં કંઈક અનબન સામે આવી રહી છે, અસંતોષ સામે આવી રહ્યો છે, શું કહેશો આપ? એવું કઈ એમ છે નહીં, બધા પાર્ટીના વરેલા કાર્યકર્તાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ છે। બધા અમુક કાર્યકર્તાઓ બીજી ટર્મના કાઉન્સિલરો છે, એમને એમની જવાબદારી સંપૂર્ણ જવાબદારી હોય છે। વિકાસના કાર્યો તરફ હમણાં લોકાર્પણના કામો કર્યા, લોકાર્પણ પણ કરેલા છે, ખાતમુહૂર્ત પણ કર્યા છે। વિવિધ ગ્રાન્ટો આજનું જે તે વડોમાં વિકાસ કાર્યો અંતે વપરાય છે। માટે હાલ કોઈ એવું અસંતોષ જેવું કંઈ જણાતું ન હતું। ક્યાંક કંઈ હશે તો એ બેસીને સંવાદથી એનું પૂર્ણતા તરફ આગળ વધીશું। જિગ્નેશભાઈ, 15 જેટલા કોર્પોરેટર્સે રાજીનામું ધર્યું છે, જે પત્ર સામે આવ્યો છે સોશિયલ મીડિયાની અંદર, તેને લઈને શું કહેશો? મારી પાસે નથી આવ્યા, આપની પાસે હોય તો? અત્યારે અમે ટીવી સ્ક્રીન પર બતાવી પણ રહ્યા છે। 15 જેટલા કોર્પોરેટરે સામૂહિક રાજીનામાનો પત્ર મોકલ્યો છે અને જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે। એટલે હશે, એકચ્યુઅલી આમાં શું હોય છે, કાયદેસર પ્રક્રિયા હેઠળ એવું હોય છે કે કોઈ પણ કાઉન્સિલરોનો ધારો કાં તો મારી મિસિસ પૂજા કરીને તે તમને જવાબ આપતી, તેમાં કેવું હોય કે કાઉન્સિલરનો રાજીનામા આપવાનો પ્રશ્ન હોય તો એ એકચ્યુઅલી પ્રમુખશ્રીને આ પત્ર ધરવાનો હોય છે, યોગ્ય ફોરમ ઉપર હોય છે, યોગ્ય એના ફોર્મેટ મુજબ રાજીનામા આપવાના થતા હોય, પરંતુ એવું કંઈ કોઈ આજ સુધી જણાયું નથી। મારી દ્રષ્ટિએ કોઈ જાણતું નથી અને મારી દ્રષ્ટિએ હજી કોઈ રજૂઆત આવી કોઈ આપી નથી। અમે આવું આમાં કે ના જાય છે, મને તો ખ્યાલ જ નથી। આ તો તમે કીધું થોડો ખ્યાલ આવે। બાકી એકચ્યુઅલી આમાં શું હોય છે કે ધારો કે રાજીનામા આપવાનું હોય તો કોઈ એક વ્યક્તિને આપવાનું હોય તો કોઈ વ્યક્તિ પોતે પ્રમુખશ્રીનું રાજીનામા મંજૂર કરવાનો અને ના મંજૂર કરવાનો અધિકાર અમારી પાર્ટીના બાથી તો પ્રમુખશ્રી એમાં એમને ધરવાનું હોય છે। એટલે એમને શું કઈ રીતે પત્રમાં શું હશે તમારી પાસે હશે, પણ ખ્યાલ નથી, તો એ છતાં જોઈશું, તપાસ જોઈશું કદાચ ચોક્કસલી। બિલકુલ, આપ સંદેશ ન્યૂઝ પર આ પત્ર પણ જોઈ શકો છો। ધન્યવાદ જિગ્નેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ।